નમસ્કાર શિક્ષક મિત્રો, હું નિધિ પરમાર ક્વેસ્ટ એલાયન્સથી આ વેબિનારમાં આપનું સ્વાગત કરું છું. આ વેબિનાર છે આપણે 21st સેન્ચુરી એજ્યુકેટર વિશે. આ વેબિનાર શરૂ કરતા પહેલા 3 મહત્વની બાબતો જોઈએ. સૌપ્રથમ તો આ વેબિનાર શિક્ષક મિત્રો માટે જ છે, જે વિદ્યાર્થીને સારી રીતે ગાઈડ કરી શકે અને આગળ વધારી શકે. તો આ વિદ્યાર્થીઓ મિત્રોને નહીં બતાવજો, આ વેબિનાર માત્ર શિક્ષક મિત્રો માટે જ છે. બીજી વસ્તુ કે જ્યારે તમે આ વેબિનાર જોતા હો ત્યારે તમારી પાસે નોટ અને પેન લઈને બેસજો, કારણ કે એવી એવી એક્ટિવિટીઝ હશે જ્યાં હું તમને કહીશ કે તમે તમારી નોંધમાં તમારા વિચારો પ્રકટ કરો અથવા તમે નોટ્સ બનાવો. તો તમારી પાસે નોટ અને પેન હોવી જરૂરી છે. અને ત્રીજી વસ્તુ કે હોઈ શકે તો તમારા શિક્ષક મિત્રો જે સ્ટાફ છે એને બી સાથે રાખજો, જેથી કરીને જ્યારે ગ્રુપ એક્ટિવિટી કે ચર્ચા કરવાની થાય તો એ લોકો બી તમારી સાથે જોડાઈ શકે. માસ્ટર કોચ ફોર ટીચર્સના કોર્સમાં આપનું સ્વાગત છે. આ કોર્સનું ઉદ્દેશ્ય માત્ર 21st સેન્ચુરી સ્કિલ્સની જરૂરિયાતો અને જે પડકારો છે તેને સંબોધવા માટે શિક્ષકોને સજ્જ કરવાનો છે. એટલે કે શિક્ષક મિત્રો, અત્યારે જે 21st સેન્ચુરી ચાલી રહી છે તો આપણને ખ્યાલ જ છે કે કેવી આજના સમયની જરૂરિયાતો બદલાતી હોય છે અને કેવા કેવા આપણે ચેલેન્જીસ ફેસ કરતા હોય છે, કેવી તકલીફ પણ આપણને આવતી હોય છે આગળ વધવા માટે. તો એના માટે જે શિક્ષક મિત્રોને તૈયાર કરવાનું કાર્ય છે એ કાર્ય માસ્ટર કોચ ફોર ટીચર્સ કોર્સથી થઈ છે. ગયા વેબિનારમાં આપણે જોયું હતું કે કેવી રીતે 21st સેન્ચુરી સ્કિલ્સ આપણને કોઈ પણ જટિલ સમસ્યાને સોલ્વ કરવા માટે અને જે રોજિંદા જીવનમાં આપણે જે ડેઇલી પ્રેક્ટિસ કરીએ છીએ એમાં સ્કિલ્સ કેવી રીતે કામ આવે છે. એને જ સંલગ્ન આ મોડ્યુલમાં આપણે શીખીશું કે કેવી રીતે એ જ 21st સેન્ચુરી સ્કિલ્સનો ઉપયોગ કરીને આપણે 21st સેન્ચુરી એજ્યુકેટર બની શકીએ છીએ. અને સાથે સાથે એ પણ ચર્ચા કરીશું કે 21st સેન્ચુરી એજ્યુકેટર તો બનીએ, પણ એ બનવા માટે કેવી કેવી પ્રેક્ટિસીસ એટલે કે કેવા અભિગમ વિશે આપણે ચર્ચા કરીએ છીએ, આપણામાં કેવા આવા અભિગમો હોવા જોઈએ, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. પણ ચર્ચા કરતા પહેલા શિક્ષક મિત્રો, 21st સેન્ચુરી એજ્યુકેટર અને પ્રેક્ટિસીસ બહારથી તો આવી જ રીતે લાગે છે, જે પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો. એકદમ બોટ સામાન્ય રીતે જતી હોય દરિયામાં અને એક સ્નોનું આપણને પહાડ દેખાય છે. પણ ખરેખર આપણે જોયું તો 21st સેન્ચુરી એજ્યુકેટર અને પ્રેક્ટિસીસ છે તે બહુ જ ઊંડી છે. જે પ્રમાણે તમે જોઈ શકો છો વિડીયોમાં કે માત્ર એક શબ્દ નથી, એની અંદર પણ ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, નાની નાની બાબતો. તો આપણે આ વેબિનારમાં એ જ નાની નાની બાબતો, નાની નાની ટિપ્સ અને ટેકનિક્સ વિશે આપણે ચર્ચા કરીશું, જે આપણને ડેલી શિક્ષણ કાર્યનો અને વિદ્યાર્થી સાથેના ઇન્ટરેક્શનને ખૂબ સરળ અને એડવાન્સ બનાવી શકે છે. તો જોઈએ આજના ગોલ્સ શું છે. 21st સેન્ચુરી સ્કિલ્સનો ઉપયોગ આપણે એક ડેલી લાઈફમાં શિક્ષક તરીકે કેવી રીતે કરી શકીએ તે શીખીશું. સાથે સાથે આપણને ખ્યાલ છે કે કેવી રીતે ટેકનોલોજી આજના સમયમાં ખૂબ જ ઉપયોગી છે અને આપણે ટેકનોલોજી બીજો ભાગ તરીકે નથી જોતા. એ આપણા કરિક્યુલમમાં, આપણા સ્માર્ટ ટીવીમાં, આપણા જી શાલા એપમાં બધી જ જગ્યાએ ટેકનોલોજી આવી ગઈ છે. તો ટેકનોલોજીનો સમન્વયથી આપણે કેવી રીતે આપણા ટીચિંગ લર્નિંગ એક્સપિરિયન્સને વધારી શકીએ તેના વિશે ચર્ચા કરીશું. સાથે સાથે આપણે એ પણ શીખીશું કે 21st સેન્ચુરી એજ્યુકેટર છે શું. આજ શીખવા માટેનો આપણો ઓબ્જેક્ટિવ શું છે. ઓબ્જેક્ટિવની વાત કરીએ તો આપણે હર એક ચેલેન્જિંગ સિચ્યુએશન્સમાં, કારણ કે એક શિક્ષક તરીકે આપણે ઘણા બધા પડકારોનો સામનો કરતા હોય છે, તો એ ચેલેન્જીસને કેવી રીતે સોલ્વ કરી શકીએ એક નાનકડા જેસ્ચર્સથી અથવા તો આપણી નાનકડી આદતો બદલાવીને, કઈ આપણે પ્રેક્ટિસીસ કરીને, એના વિશે આપણે ચર્ચા કરીશું. સાથે સાથે આપણે કેવી નવીન પદ્ધતિઓ એટલે કે જે નવી ટીચિંગ લર્નિંગ મેથડ આવી રહી છે એ ખૂબ જ સરળ, કોઈ પણ બાહ્ય સાધન વગર આપણે કઈ મેથડનો ઉપયોગ કરી શકીએ એ શીખીશું. સાથે સાથે આપણે જોઈશું કે કેવી રીતે આપણી ડેલી પ્રેક્ટિસ, જે 21st સેન્ચુરી પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસીસ કઈ કઈ છે અને તમારી જે ટીચિંગ લર્નિંગ એક્સપિરિયન્સને કેવી રીતે એકદમ એન્હાન્સ કરી શકે છે, વધારો કરી શકે છે, એના વિશે પણ આપણે આ વેબિનારમાં ચર્ચા કરીશું. આગળ વધતા પહેલાં આપણે એક વખત રિવિઝન કરી લઈએ, જોઈ લઈએ કે 21st સેન્ચુરી સ્કિલ્સ કઈ કઈ છે. પાછલા વેબિનારમાં જેમ તમે જોયું, સૌથી પહેલી આપણે ચર્ચા કરી હતી સેલ્ફ અવેરનેસ, એટલે કે સ્વજાગૃત હોવું, પોતાની સ્ટ્રેન્થ, વીકનેસ જેવા પરિબળો, પોતાનું સંગત જે આપણે બાબતો છે એના વિશે આપણને જાણકારી હોવી. કમ્યુનિકેશન એટલે કે ખાલી પોતાના જ નહીં, બીજા સાથેના કમ્યુનિકેશન, આપણે કેવી રીતે વસ્તુ સાથે ડીલ કરીએ છીએ. ત્યારબાદ રિલેશનશિપ બિલ્ડિંગ, માત્ર બાળકો જ નહીં, આપણે શિક્ષકો, એના કમ્યુનિટી સાથે, વાલી સાથે, તો આપણું કેવી રીતનું રિલેશનશિપ બિલ્ડિંગ સ્કિલ્સ છે તે સમાવેશ થાય છે. અને ચોથું ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ, જટિલ વિચારસરણી અને કેવી રીતે પ્રોબ્લેમને સોલ્વ કરવાની સ્કિલ્સ છે. તો
તો જે ડેઇલી લાઈફમાં તમે જે ચેલેન્જીસને ફેસ કરતા હશો, તો તમે બી તમારી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરતા જ હશો 100%. તો આ પણ 21st સેન્ચુરી સ્કિલ્સનો એક ભાગ છે. આ રિવિઝન કર્યા બાદ હવે આપણે આગળ વધીએ. આગળ વધતા આપણે એક શિક્ષકની દિનચર્યાનો ભાગ બનીએ, જેનું નામ છે અનિતા મેમ. તો અનિતા મેમના ક્લાસમાં આપણે જઈએ અને જોઈએ કે કેવી રીતે તે પોતાના ક્લાસમાં 21st સેન્ચુરી સ્કિલ્સને લાગુ કરે છે. અનિતા મેમ જે છે એ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ અને જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરે છે, જેમાંથી તે ઘણા બધા પડકારનો સામનો કરે છે. એક વખત એવું બી થયું હતું કે જ્યારે તે શરૂઆતમાં હતા, એ બહુ જ પડકારો ફેસ કરતા હતા. પણ છતાં બી એમણે જે બાળકોના ચેલેન્જીસ છે તેમને સમજવાનો પ્રયત્ન કર્યો. હાલ તો જે 21st સેન્ચુરી આપણે સ્કિલ્સ કહીએ, તો મેમને ટેકનોલોજી સાથે ફાવે છે. પરંતુ શરૂઆતમાં વસ્તુઓ આવી પહેલાં નથી. શરૂઆતમાં અનિતા મેમને બી ખૂબ જ તકલીફ પડતી હતી બધી વસ્તુ સમજવામાં, સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરવામાં, સિલેબસ પૂરો કરવામાં. તો આ જે બધા પડકારો હતા, કારણ કે મેડમ અનિતા મેમ પણ ખૂબ જ નવા હતા. તેમને એ રીતનો અનુભવ નહોતો. સાથે સાથે શાળાના કાર્યો હોય, જે પ્રમાણે તમે બી કરતા હશો, અને સાથે સાથે એક એવી વસ્તુ હતી કે જે મારે સિલેબસ બી પૂરો કરવાનું છે, પણ મારા બાળકોનું જે ટીચિંગ લર્નિંગ એક્સપિરિયન્સ એટલે કે જે શીખવા અને શીખવાડવાનો જે અનુભવ હોય, એને પણ બહુ સારો કરવો છે. તો 3 બાબતોની વચ્ચે જે અનિતા મેમ છે એ સ્ટ્રગલ કરતા હતા. એમને ખૂબ તકલીફ પડતી હતી. પછી એક દિવસ અનિતા મેમ હતા, એમને એક બુક મળી જેનું નામ છે ફ્રીડમ રાઇટર્સ. તો એ બુક કેના વિશે હતી કે જે શિક્ષકો અને બાળકો, જે ઓરિજિનલ જર્નલ હોય એના ઉપર હતી. એટલે કે જ્યારે એક શિક્ષક પોતાની ડાયરીમાં ડેઈલી પોતાની જે શિક્ષકની પ્રેક્ટિસ છે એના વિશે લખતો હતો, એના સવાલ પૂછતો હતો, અને એવી જ રીતે બાળક છે એ પણ પોતાના લર્નિંગ જે થઈ એને પણ ડાયરીમાં ઉતારતો હતો, એના અનુભવોને ડાયરીમાં ઉતારતો હતો. જે ઓરિજિનલ આ ટીચિંગ અને લર્નિંગ એક્સપિરિયન્સ જે ડાયરીમાં ઉતારતા હતા, એ જ આ બુકનું નામ છે ફ્રીડમ રાઇટર્સ. તો ફ્રીડમ રાઇટર્સ મેમ પણ અનિતા મેમે વાંચી. તો એમને એવું જ લાગ્યું કે આ જાણે મારી સ્ટોરી હોય. જ્યારે પુસ્તકની પણ જે શિક્ષિકા હતા, એ પણ ખૂબ જ સ્ટ્રગલ કરતા હતા શરૂઆતના દિવસમાં, જેમ અનિતા મેમ કરી રહ્યા હતા. તો અનિતા મેમને એમાંથી આઈડિયા મળ્યો કે કેમ નહીં હું મારા જર્નલ એટલે કે મારી ખુદની જે પ્રેક્ટિસ છે એને હું રિફ્લેક્ટ કરવાની કોશિશ કરું, અને ધીમે ધીમે હું પછી મારા બાળકો પાસે લઈ જઈશ. તો મેમે શું કર્યું, અનિતા મેમે પોતે જે કાર્ય કરતા હતા ડેલી રૂટીન લાઈફમાં, ટીચિંગમાં, જે શેડ્યુલ ફોલો કરતા હતા, જે નવી નવી ટેકનિક્સ વાપરતા હતા, એનાથી શું લર્નિંગ થયું એના વિશે ચિંતન કરતા હતા કે શું સારું રહ્યું, શું વધારે ઇમ્પ્રૂવ કરી શકાય, તે પોતાની જર્નલમાં લખતા હતા. એમણે પણ પુસ્તક બનાવવાનું શરૂ કર્યું. તો મેમે જે આ પ્રેક્ટિસિસ શરૂ કરી ત્યારે મેમે પોતાના પૂરતી જ રાખી હતી. આ રિફ્લેક્શન પોતાના પૂરતું રાખ્યું હતું. પણ જેમ જેમ સમય ગયો, તો એમણે બાળકો સુધી પણ આ રિફ્લેક્શનને લઈ ગયા, અને એમને પણ આ પ્રયાસો વિશે પ્રોત્સાહન કર્યું. તો બાળકોએ પણ આ જે રિફ્લેક્ટિવ પ્રેક્ટિસિસ હતી, જેને આપણે જર્નલિંગ કહીએ છીએ, કે જે આપણો શીખવાનો અનુભવ, એમાં શું વસ્તુ સારી રહીને શું ઇમ્પ્રૂવ કરી શકાય છે, એ વસ્તુ એમણે બી નોટ ડાઉન શરૂ કર્યું, બાળકોએ પણ. તો એનાથી શું થયું, ધીમે ધીમે તમારી જે લર્નિંગ્સ છે બાળકોની, એ ખૂબ જ સરળ થઈ ગઈ, જેથી કરીને શિક્ષક બાળકોની જરૂરિયાત અને બાળકો શિક્ષકની જે ટેકનિક્સ હોય એને સમજી શકતા હતા, અને સાથે રિલેટ કરી શકતા હતા. તો એ પ્રમાણે ટીચિંગ લર્નિંગ એક્સપિરિયન્સ વધતો ગયો, અને જે ક્લાસરૂમનો માહોલ છે એ પણ બહુ સારો થયો. અને ધીમે ધીમે સમય જતાં, વર્ષો થતાં એ એવા શિક્ષક બની ગયા કે બાળકો એને આજે પણ યાદ કરે છે કે જે મારા અનિતા મેમ હતા, એનું એક લર્નિંગ ટીચિંગની એક મેથડ હતી જે ખૂબ જ નવી હતી. તો આ રીતે અનિતા મેમ કાર્ય કરતા હતા. તો હમણાંની જ વાત છે, જ્યારે આપણે રોગચાળો અને લોકડાઉનનો સમય હતો, ત્યારે પણ અનિતા મેમ જે પોતાના વિદ્યાર્થીઓ છે એમની સાથે વોટ્સએપમાં કમ્યુનિકેશનથી જોડાયેલા હતા. એટલે કે એક શિક્ષક તરીકે એ પણ પોતાની ભૂમિકા નિભાવતા હતા કે અહીંયા હું છું એક શિક્ષક તરીકે, તમને કોઈ ગભરામણ છે, કોઈ વસ્તુ જાણકારી જોઈએ છે, કોઈ વસ્તુ શેર કરીએ છે, તો એ વોટ્સએપના માધ્યમ દ્વારા બાળકો સાથે જોડાયેલા હતા. તો આ એક એમને શરૂ રાખ્યું હતું. એટલે બાળકો પણ એમની સાથે ખૂબ જ કનેક્ટેડ ફીલ કરતા હતા. તો ધીમે ધીમે આ જ લર્નિંગ એક્સપિરિયન્સ આવી જ રીતે આગળ કરતા ગયા, અને એ અત્યારે એક બહુ જ સારી રીતે એક સક્સેસફુલ 21st સેન્ચુરી એજ્યુકેટર છે. તો આ હતી અનિતા મેમની સ્ટોરી. તો તમને શું લાગે છે, અનિતા મેમ છે એમને શરૂઆતમાં કોઈ પડકાર આવ્યા હશે કે નહીં આવ્યા હોય? વિચારો તમે. તમારી નોટબુક પર લખો કે અનિતા મેમે જે પ્રેક્ટિસ કરી છે શિક્ષક વિશે, એમાં એમને કયા કયા પડકારો આવ્યા હશે? અને એ પડકારોને એડ્રેસ કરવા માટે, સોલ્વ કરવા માટે અનિતા મેમે કઈ કઈ ટેકનિક્સ અપનાવી હશે? મને આશા છે તમે તમારી નોટબુકમાં લખ્યું હશે. તો ચલો હવે આપણે આગળ વધીએ.
અહીંયા એક એક્ટિવિટી છે. સૌપ્રથમ તો અહીંયા જે તમે 6 પિક્ચર્સ જોઈ રહ્યા છો મારી બાજુમાં, એ જે 6 પિક્ચર્સ છે એ હર એક પિક્ચર એક ટીચિંગ મેથડ અને અભ્યાસક્રમ સાથે જોડાયેલી માનસિકતાને રિપ્રેઝેન્ટ કરે છે. તો વન બાય વન આપણે જોઈએ. સૌપ્રથમ પિક્ચર છે કે જે તમે અહીંયા જોઈ શકો છો. શિક્ષક જે કંઈ પણ બોલે છે, આપણે બાળકો સાથે જે કાંઈ પણ વાત કરે છે, બાળકો સાથે બિહેવ કરીએ છીએ, એ બાળકોને બહુ જ અંદર સુધી એ પહોંચે છે. તો તમે ફોટોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે જો તમે એને જે શબ્દોનો ઉપયોગ કરશો કે તું નહીં કરી શકે, તો એ એનામાં રહી જાય છે અને લાઈફ ટાઈમ રહી જાય છે. તો આ કાર્ટૂન એને રિપ્રેઝેન્ટ કરે છે. બીજું આપણે જોઈએ તો બીજું પિક્ચર જે છે એ બતાવે છે કે કેમની શાળામાં પણ મારા આવા જ એક્સપિરિયન્સીસ હોત. એટલે કે કાશ શાળામાં પણ આપણને સ્કૂલ સિવાયની બીજી વસ્તુ શીખવાડતા હોત. તો આ જે લર્નિંગ એક્સપિરિયન્સ છે એ પોતાના સમુદાય સાથે, એટલે કે બાળકોને ઘણી વખત ખાલી સિલેબસની જરૂર નથી હોતી. સિલેબસ સિવાયની પણ બીજી વસ્તુની જરૂરત પડતી હોય છે અથવા તો એ લોકોની બીજી કંઈ પણ અપેક્ષા હોય છે. તો આ જે પિક્ચર છે એને રિપ્રેઝેન્ટ કરે છે. ત્રીજું પિક્ચર શિક્ષક મિત્રો કદાચ તમે જોયેલું જ હશે. આ પિક્ચર રિપ્રેઝેન્ટ કરે છે કે અલગ-અલગ વિદ્યાર્થીઓની અલગ-અલગ નીડ હોય છે, જરૂરિયાત હોય છે. હરેક બાળકની અલગ-અલગ પ્રેક્ટિસીસ હોય છે. તો આપણે કોઈ એક બાળકને માર્ક્સથી જજ નહીં કરી શકીએ, હે ને? તો બધાની અલગ-અલગ પોતાની જ ક્વોલિટી અને સ્કિલ્સ હોય છે. તો એ જ રિપ્રેઝેન્ટ કરવામાં આવેલું છે કે માર્ક્સ એક બેન્ચમાર્ક નથી કોઈને જજ કરવા માટેનું. આગળ વધતા જોઈએ તો અહીંયા કહેવામાં આવેલું છે જે હમણાં આપણે ચર્ચા કરી કે કોઈ શબ્દ કેવી રીતે અસર કરે છે. તો જ્યારે કોઈ શબ્દ આપણે કહીએ છીએ કે આ તારાથી નહીં થાય, તું નિષ્ફળ થઈ જઈશ, આ તો તારા બસની વાત નથી. તો એવા શબ્દો કેવી રીતે બાળકને અ, અસર કરે છે અને કેવી રીતે એને એડ્રેસ કરી શકે છે એની ચર્ચા કરે છે. તમે ફોટોમાં જોઈ શકો છો કે કેવી રીતે આ જે અત્યારે કાર્ટૂન છે તે નેગેટિવિટીને થ્રો કરે છે. એક જગ્યાએ ફેંકી દે છે અને પોઝિટિવિટીથી ભરાઈ જાય છે. તો આપણે પણ શિક્ષક મિત્રો ઘણી વખત એવા કરતા હશું કે બાળકોને પોઝિટિવિટીથી ભરતા હશું. તો આ કાર્ટૂન એને રિપ્રેઝેન્ટ કરે છે. આગળ જતાં આપણે જોઈએ 5મું કાર્ટૂન. 5મું કાર્ટૂન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે શિક્ષક મિત્રો. તે જ્યારે આપણે પહેલાંની શિક્ષણ પદ્ધતિ હતી, જે આપણે ભણ્યા, એ વખતે આપણે માર્ક્સ ઉપર વધારે ફોકસ રાખતા હતા, રાઈટ? સિલેબસ છે, માર્ક્સ છે, કારણ કે ત્યાંની શૈલી એવી હતી. પણ હવે જોઈએ તો તમે જોઈ શકો છો કે ઇન્ટરવ્યૂમાં જે વ્યક્તિ છે તે સિલેબસ સિવાયની વસ્તુઓની ચર્ચા નથી કરી શકતો. તો અત્યારે આ જે બદલાવ આવી રહ્યો છે, આ પિક્ચર એને રિપ્રેઝેન્ટ કરે છે કે એને પ્રેક્ટિકલ લાઈફની બીજી જે આસપાસની દુનિયા વિશે પણ નોલેજ હોવું જોઈએ. એના સિવાયની સ્કિલ્સ પણ ખૂબ જ જરૂરી છે. અને છેલ્લું આપણે જોઈએ ચિત્ર, તો છેલ્લું કાર્ટૂન તમે જ જોઈને વિચારો કે આ શું કહેવા માંગે છે. આ કાર્ટૂન એ કહેવા માંગે છે કે માત્ર બાળકોને કોઈ માર્ક્સ અથવા તો સિલેબસથી જજ કરી શકાતા નથી. હર એક વિદ્યાર્થીની અલગ-અલગ ક્વોલિટીઝ હોય છે, જે તમે પિક્ચરમાં જોઈ શકો છો. કોઈ લખવામાં સારું હોય, કોઈ દોરવામાં સારું હોય, કોઈ સ્પોર્ટ્સમાં સારું હોય, કોઈ ભણવામાં સારું હોય, કોઈ રીડિંગમાં. તો હર એક વિદ્યાર્થીની અલગ-અલગ નીડ હોય છે. હોઈ શકે કે આપણે આપણા જે અપ્રોચ છે, આપણો અભિગમ છે ભણાવવાનો, એ થોડો બદલવો પડે એવા પ્રકારના વિદ્યાર્થીઓને એકસાથે સમાવિષ્ટ કરવા માટે. તો આ જે પિક્ચર છે એને રિપ્રેઝેન્ટ કરે છે. તો આપણે આ જે એક્ટિવિટી છે એમાંથી આપણે શું શીખ્યા? તો જે અનિતા મેમથી શરૂ કરીને હમણાં જે આપણે એક્ટિવિટી કરી, એમાંથી આપણે એ શીખ્યા કે 21st સેન્ચુરી સ્કિલ્સ ખાસ કરીને આપણને કોઈ પણ ચેલેન્જિંગ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણને હેલ્પ કરે છે. અને એવી જ અનિતા મેમને આપણે સ્ટોરી જોઈ કે કેવી રીતે એમણે પોતાના ચેલેન્જીસ સોલ્વ કર્યા છે અને આગળ વધ્યા છે. સાથે સાથે કેવા-કેવા અભિગમો એમણે ઉપયોગમાં લીધેલા છે અને કેમ પોતાનું જ રિફ્લેક્શન કરવું, એટલે કે એક શિક્ષક મિત્ર તરીકે આપણે પોતાની જ પ્રેક્ટિસીસનું રિફ્લેક્શન કરવું કેટલું જરૂરી છે, તેના વિશે પણ આપણે ચર્ચા કરી. આની જ સાથે આપણે આગળ વધીએ. તો આગળ આપણે એક એક્ટિવિટી છે. તો હમણાં જે તમારી સામે એક વિડીયો આવશે, તો આ વિડીયો જે છે એક રિયલ લાઈફ વાસ્તવિક જીવનના એક શિક્ષક ઉપર આધારિત છે. કદાચ તમે જોયેલું પણ હશે. તો ચાલો આપણે વિડીયો જોઈએ. ત્યારબાદ આપણે રિફ્લેક્શન પણ કરીશું. તો શિક્ષક મિત્રો, જે વિડીયોમાં જોયું તમને શું લાગે છે કે જે શિક્ષક હતા એમણે કઈ-કઈ 21st સેન્ચુરી સ્કિલ્સનો ઉપયોગ કર્યો હતો? ખરેખર ઉપયોગ કર્યો બી હતો કે નહોતો કર્યો? આ નોટ્સ તમારે જર્નલમાં લખવાનું છે. તમારી જે નોટ છે એમાં લખવાનું છે કે કઈ-કઈ સ્કિલ્સનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તમે જે વિડીયોમાં વિદ્યાર્થીઓ હતા એના વિશે શું નોટિસ કર્યું?
કારણ કે વિદ્યાર્થીઓ થોડા અલગ પ્રકારના હતા. હોઈ શકે અલગ બેકગ્રાઉન્ડથી આવતા, અલગ વિચાર ધરાવતા હોય. તમને શું લાગે છે? વિદ્યાર્થીઓમાં તમે શું નોટિસ કર્યું? તમે તમારી ડાયરીમાં નોંધ કરો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે શા માટે જે શિક્ષક છે તે એમની રહેવાની જગ્યા અથવા તો ઘરમાં એમને શું કામ મળવા માટે ગયા? તમને શું લાગે છે? મને આશા છે કે તમે ત્રણેય સવાલના જવાબ તમે તમારી ડાયરીમાં લખ્યા હશે. તો સૌપ્રથમ કે વિદ્યાર્થીઓ અલગ-અલગ બેકગ્રાઉન્ડથી આવતા હતા. જે પ્રમાણે તમે જોઈ શકો છો કે સ્કૂલમાં એક અલગ ગ્રુપ બી પડી જતું હતું, રાઈટ? તો એ અલગ બેકગ્રાઉન્ડથી આવતા હતા તો એમનું અલગ જ બિહેવિયર હશે, એની અપેક્ષા હશે અને એ બધું ઇન્ક્લુઝિવ એટલે કે એમને સમાવિષ્ટ વાતાવરણ નહોતું મળતું એટલે એમાં એ પ્રમાણેનો બદલાવ આવી રહ્યો હતો. સાથે ચર્ચા કરીએ તો શિક્ષક એમના ઘરે કેમ ગયા? કારણ કે એક શિક્ષક તરીકે પણ આપણે એમની કમ્યુનિટીમાં જઈને એમની દિનચર્યા સમજીએ છીએ, એમના માઇન્ડસેટ સમજીએ છીએ અને જે તરીકે એ લોકો જે પ્રમાણેનું બિહેવિયર એ લોકોનું શાળામાં હોય છે, એ બિહેવિયર શું કામ હોય છે, એના કારણો પણ આપણને એમાં જાણવા મળી શકે છે. સાથે સાથે આપણે એક રિલેશનશિપ પણ બિલ્ડ થાય છે, કોન્ફિડન્સ પણ આવે છે બાળકને કે નહીં હું અહીંયા આ વસ્તુ શેર કરી શકું છું. તો આ કારણોસર જે શિક્ષક છે એ એમના ઘરે અથવા તો રહેવાની જગ્યાએ મળવા ગયેલા હતા. જેથી કરીને વિદ્યાર્થીઓના બેકગ્રાઉન્ડને, એમના વિચારધારાને બહુ સારી રીતે સમજી શકે અને વિદ્યાર્થીને પણ કનેક્ટેડ ફીલ થાય. આગળ જોઈએ તો અહીંયા આપણે જોયું કે 21st સેન્ચુરી સ્કિલ્સની પ્રથમ પ્રેક્ટિસ એટલે કે સૌથી ફર્સ્ટ એવર પ્રેક્ટિસ કઈ છે? તો ફર્સ્ટ પ્રેક્ટિસ એ છે કે શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ કઈ પરિસ્થિતિમાંથી આવે છે, કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, કઈ કમ્યુનિટીને બિલોંગ કરે છે, એના પ્રમાણે એમની જે જરૂરિયાતો છે એમને સમજવી જોઈએ. સાથે સાથે એવું નહીં કે આપણે બહારી જ જોડાણ છે આપણું બાળકો સાથે. ધીમે ધીમે આપણે એ લોકો સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. તો એક જે કનેક્શનની વાત કરી, તો એ કનેક્શન પણ આપણને ખૂબ હેલ્પ કરે છે બાળકોનો જે લર્નિંગ એક્સપિરિયન્સ, એમને શીખવાની જે અનુભવ છે એને બેટર બનાવવા માટે એક પર્સનલ જે કનેક્શન છે તે પણ ખૂબ જ હેલ્પ કરે છે. અને ક્યારે ડેવલપ થાય છે? જ્યારે આપણે આપણી શિક્ષણ શૈલીમાં અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ. જેમ કે અહીંયા શિક્ષકે અલગ પદ્ધતિનો ઉપયોગ કર્યો કે એમના ઘરે જઈને એમને મળવા ગયા, તો રહેવાની જગ્યાએ એમને મળવા ગયા, રાઈટ? તો આ આપણી પ્રથમ પ્રેક્ટિસ થઈ. તમે આ પોઈન્ટને નોંધ પણ કરી શકો છો. આગળ વધીએ એ પહેલાં આપણે આ પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. તો અહીંયા તમારે વિચારવાનું છે કે શું તમે તમારા ક્લાસરૂમમાં આ અભિગમો અને આ વલણનો ઉપયોગ કરો છો? શું તમને લાગે છે કે વિદ્યાર્થીઓ વિશે તમારે પણ પોતાને એક ઊંડાણપૂર્વક એમને સમજવાની જરૂર છે? એમને ખરેખર સમજવાની જરૂર છે કે નથી સમજવાની જરૂર? એ વિશે પણ તમે વિચારો. તો આપણે આગળ વધીએ બીજી પ્રેક્ટિસ સમજવા માટે. તો આ પણ એક એક્ટિવિટી છે અને અહીંયા પર તમારી સામે એક વિડીયો આવશે જે મૂવીનો ક્લિપ છે અને એના પછી આપણે રિફ્લેક્શન કરીશું એના ઉપર. તો ચાલો આપણે વિડીયો જોઈએ. જે પ્રમાણે આપણે વિડીયોમાં જોયું તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, હું તમને રિક્વેસ્ટ કરીશ કે જે કોઈ પણ એ પ્રશ્નો છે તમે તમારી નોટ અને ડાયરીમાં તમારા એના રિસ્પોન્સીસ લખો. તો સૌપ્રથમ પ્રશ્ન છે કે વિડીયોમાં શું તમને લાગે છે 21st સેન્ચુરી સ્કિલ્સનો શિક્ષકે ઉપયોગ કર્યો હતો? અગર હા, તો કઈ કઈ સ્કિલ્સનો ઉપયોગ કર્યો હતો? બીજો પ્રશ્ન છે કે શા માટે જે શિક્ષક છે એમણે એમની રોજિંદા જીવનની જે એમની પ્રેક્ટિસિસ, જે એમના કાર્ય છે એના વિશે વધારે ચર્ચા કરી, જે લોકો રોજ પ્રવૃત્તિઓ કરે છે એમના વિશે ચર્ચા કરી. તમને શું લાગે છે? ત્રીજો પ્રશ્ન છે કે શિક્ષક એમના વર્તન, એમનું જે શબ્દો હતા, એમનો જે અવાજ, એમનું જે વોઇસ મોડ્યુલેશન હતું, એ કેવા પ્રકારનું વાતાવરણ ઊભું કરી રહ્યું હતું? એમની બોલવાની સ્પીચ અલગ હતી, રાઈટ? એ જગ્યાએ પણ અલગ લાગી. એમનું બિહેવિયર ત્યારે અલગ હતું. જે આપણે નોર્મલ ક્લાસરૂમમાં ભણાવીએ એ રીતનું નહોતું. તો એ કઈ પ્રકારનું હતું? એ વાતાવરણને ઊભું કરીને શિક્ષક શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા? મને આશા છે કે તમે લોકોએ નોંધ બનાવી લીધી હશે. તો આપણે ચર્ચા કરીએ કે શિક્ષક મિત્રો શું કરી રહ્યા હતા. અહીંયા આપણે 21st સેન્ચુરી સ્કિલ્સની બીજી પ્રેક્ટિસનો સમજ આપીએ છીએ. સૌપ્રથમ તો શિક્ષક છે એ એક સેફ એન્વાયરમેન્ટ એટલે કે એક સુરક્ષિત વાતાવરણ ઊભું કરે છે કે જેમાં બાળક પોતાની વસ્તુ શેર કરે છે. હે ને? કે એને એક ઝીઝક નથી હોતી કે હું મારા શિક્ષક સાથે વાત કરું છું. એ પોતાની દિનચર્યા તો ખૂબ જ સરળતાથી કહી શકે છે. તો એક સેફ એન્વાયરમેન્ટ કે બેટા કંઈ ગલત નથી, કંઈ સાચું નથી. તો તમે એ રીતે પણ સેફ એન્વાયરમેન્ટ ક્રિએટ કરી શકો છો. સમાવિષ્ટ એટલે કે ઇન્ક્લુસિવ બાળક અલગ-અલગ એજ ગ્રુપના હોય, બેકગ્રાઉન્ડના હોય, એક અલગ ભાષાના હોય, જિયોગ્રાફીના હોય, તો બધાને સમાવિષ્ટ કરવા. જેમ કે અહીંયા વિષયની જે ક્વોલિટીઝ હતી તે બધા બાળકોની અલગ-અલગ હતી.
પણ કેવી રીતે શિક્ષકે એમને એક સાથે લાવી દીધા, ઇન્ક્લુસિવ કરી દીધા. બરાબર? તો આપણે પણ એવી જ ઇન્ક્લુસિવ લર્નિંગને આગળ લઈ જવું જોઈએ, જે પ્રમાણે અહીંયા શિક્ષકે કર્યું હતું. ત્યારબાદ બીજી એક વસ્તુ એ છે, જે આપણે અહીંયા શીખી છે બીજી પ્રેક્ટિસમાં, કે વિદ્યાર્થીઓને શિક્ષક બાદ પણ કેવી રીતે આપણે પ્રોત્સાહિત કરી શકીએ છીએ, તે આપણે સમજવાની જરૂર છે. જેમ કે વિદ્યાર્થી કોઈ પોતાના ફ્રેન્ડની મદદ લે તો એ બાહ્ય પરિબળોની પણ મદદ લઈ શકે. ત્યારબાદ જોઈએ કે શિક્ષક પાસેથી પણ મદદ લઈ શકે. અને સૌપ્રથમ તો કેવી રીતે તે પોતાના નિર્ણય છે તે સ્વતંત્ર રીતે લઈ શકે ડરીને. જેમ કે ઘણી વખત ક્લાસરૂમમાં એવા બનાવ બનતા હોય છે કે કોઈ બુલી કરતું હોય, કોઈ પજવણી કરતું હોય, તો એ પરિસ્થિતિ પર કેવી રીતે ડીલ કરી શકે છે. જો આપણે એક શિક્ષક મિત્રો એન્વાયરમેન્ટ સેફ, ઇન્ક્લુસિવ એન્વાયરમેન્ટ આપણા ક્લાસરૂમમાં ક્રિએટ કરીએ છીએ, તો બાળકમાં એક કોન્ફિડન્સ પણ આવે છે કે જે ઇન્ડિવિજ્યુઅલી સ્વતંત્ર રીતે પણ પોતાની જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા સક્ષમ થઈ જાય છે. સાથે સાથે જે પોતાના બીજા ફ્રેન્ડ સર્કલમાં મિત્રો છે એની સાથે કોલાબોરેશનની સ્કિલ્સ છે, પોતાનું સેલ્ફ રિફ્લેક્શનની સ્કિલ્સ છે. આગળ મુક્તપણે તમારી સાથે પણ મુક્તપણે કોઈ બાબતો વિશે ચર્ચા કરી શકે. તો આવી પ્રેક્ટિસીસ છે તે ક્યારે આવે છે? જે આપણે સેલ્ફ એન્વાયરમેન્ટ, ઇન્ક્લુસિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ ત્યારે આવે છે. તો અહીંયા ત્રીજી પ્રેક્ટિસની વાત એ છે કે એક શિક્ષક મિત્ર તરીકે આપણે કેવી રીતે ઇન્ક્લુસિવ, સેફ અને નર્ચરિંગ પોષણપૂર્ણ એન્વાયરમેન્ટ આપણા બાળકોને પ્રદાન કરીએ, જેથી કરીને બાળક મુક્તપણે વસ્તુઓ રાખી શકે પોતાની, અને બધા સાથે પણ શેર કરી શકે. હવે હું તમને વિચારવા કહીશ કે હવે તમે તમારા ક્લાસરૂમને ઇમેજિન કરો, રાઈટ? કે તમે ભણાવતા હો છો એવા ક્લાસરૂમમાં ઇમેજિન કરો. તો તમને લાગે છે કે તમે વિચારો કે તમે જ્યારે બાળકોને ભણાવો છો, ત્યારે તમારા ક્લાસરૂમનું વાતાવરણ કેવું હોય છે? એ વિચારો. તમે એ પણ વિચારો કે જ્યારે તમે તમારી ભણવાની શૈલી છે, એમાં તમે સિલેબસ ઉપર ભાર મૂકો છો કે પછી ભણવાની નવી-નવી તકનીક ઉપર ભાર મૂકો છો? તમે લર્નિંગ ઓરિએન્ટેડ વસ્તુઓ તમે અપનાવો છો કે સિલેબસ ઓરિએન્ટેડ, અથવા તો બેલેન્સ અપનાવો છો? એ વસ્તુ વિશે પણ ચર્ચા કરો. ત્રીજી વસ્તુ એ પણ વિચારો કે શું તમે વિવિધ અલગ-અલગ બેકગ્રાઉન્ડમાંથી આવેલા વિદ્યાર્થીઓ હોય છે, એના માટે તમે શું કરો છો? એને તમે એક ઇન્ક્લુસિવ ક્લાસરૂમ એન્વાયરમેન્ટ બનાવવા માટે તમે તમારી પ્રેક્ટિસીસમાં શું લાવો છો? તો આથી આપણી ત્રીજી પ્રેક્ટિસીસ, જેના ઉપર આપણે ચિંતન કરી અને આપણે પણ કોશિશ કરી કે આપણે બાળકોને એક સેફ અને ઇન્ક્લુઝિવ અને નર્ચરિંગ એન્વાયરમેન્ટ પ્રદાન કરી શકીએ. આગળ વધીએ આપણે ત્રીજી પ્રેક્ટિસને સમજવા માટે. તો ત્રીજી એક્ટિવિટીમાં આપણે એક વિડીયો જોઈશું કે જે માર્ક્સ અને સિલેબસ વચ્ચે ફરક સમજાવે છે. મને આશા છે કે તમને વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે. તો આપણે ચર્ચા કરીએ તેના 3 પ્રશ્નની. તો શિક્ષક જે છે તે કઈ 21st સેન્ચુરી સ્કિલ્સનો ઉપયોગ કરી રહ્યો હતો? તે તમે તમારી નોટબુકમાં લખી શકો છો. ત્યારબાદ બીજું છે કે ક્લિપમાં બતાવ્યા મુજબ તમને શું લાગે છે, વિવિધ એક્ટિવિટીથી કેવી રીતે 21st સેન્ચુરી સ્કિલ્સ બાળકોમાં ડેવલપ કરી શકાય છે? શું તમને લાગે છે કે રિયલ લાઈફમાં કનેક્શન બેસે એવું કંઈક તમે કરાવી શકો છો એક્ટિવિટી? એના વિશે તમે ચર્ચા કરી શકો છો. ત્રીજું ચર્ચા કરી શકો છો કે શીખવાનો હેતુ શું છે? માત્ર આપણે શીખવા માટે શીખવાડીએ છીએ, રિયલ લાઈફ સાથે કનેક્ટ કરીએ છીએ, અથવા તો માર્ક્સ માટે કરાવીએ છીએ? આપણે જ્યારે શીખવાડીએ છીએ તેનો ઉદ્દેશ્ય શું હોય છે? એના વિશે પણ આપણે નોટબુકમાં લખીએ. ત્રીજી પ્રેક્ટિસમાં આપણે જોયું કે 21st સેન્ચુરી એજ્યુકેટર કેવી રીતે લર્નર્સ માટે, શીખનારાઓ માટે વાસ્તવિક દુનિયામાં જે એટલે રિયલ લાઈફમાં જે એપ્લિકેશન છે એને કેવી રીતે કનેક્ટ કરી દે છે. જે પ્રમાણે તમે જોયું કે કેમેસ્ટ્રી અને રિયલ લાઈફ બોટલમાં કેમિકલ નાખીને ભણાવતા હતા. જે ફૂટબોલમાં હવાનું જે મેઝરમેન્ટ હોય એનાથી એમને એ ફિઝિક્સ ભણાવતા હતા. તો તમે તમારા પણ ક્લાસરૂમમાં કેવી રીતે આ વસ્તુઓ લાવી શકો છો? કારણ કે આપણને ખ્યાલ છે કે ભૂતકાળમાં આ વસ્તુઓ અલગ હતી. જે પ્રમાણે મેં પહેલાં બી ચર્ચા કરી કે ભૂતકાળમાં આપણે માર્ક્સ અને સિલેબસ ઓરિએન્ટેડ વસ્તુઓ હતી. પરંતુ ધીમે-ધીમે આપણે જ ખુદ રિયલાઈઝ કર્યું કે આ વસ્તુઓ સ્પર્ધા માટે બરાબર છે, પરંતુ લર્નિંગ કદાચ એટલું સારું નહીં કરાવી શકતું. તો આપણે આ છે ત્રીજી પ્રેક્ટિસ. તો ત્રીજી પ્રેક્ટિસમાં જોયું કે જે શિક્ષક છે એનો વાસ્તવિક ઉદ્દેશ્ય એ જ હોવો જોઈએ કે કેવી રીતે આપણે એક અસરકારક રૂપમાં આપણે બાળકોની પાસે માહિતીનું અથવા તો લર્નિંગનું આદાન-પ્રદાન કરી શકીએ. સાથે સાથે ઘણી વખત આપણે કેવું કરતા હોઈએ છીએ કે બાળક આપણી પાસે કંઈક અચીવમેન્ટ લઈને આવે તો આપણે એને ખૂબ સારી રીતે અપ્રિશિએટ કરતા હોઈએ છીએ કે બેટા બહુ સરસ કર્યું. તો
ઘણી વખત આપણે નાના-નાના જેસ્ચર્સ હોઈ શકે કે બાળકે નાનકડું ગાર્ડનિંગ બનાવ્યું શાળામાં, હોઈ શકે કે એમણે ખૂબ સારું ચિત્ર બનાવ્યું, તમારી પાસે કોઈ વસ્તુ શેર કરી એમણે. તો એવા નાના-નાના જેસ્ચરમાં પણ આપણે બાળકોને ખૂબ મોટિવેટ કરીએ, એમને એક સેન્સ ઓફ અચીવમેન્ટ અપાવીએ, તો બાળકોને પણ એમના પ્રયત્ન માટે આપણે એપ્રિશિએટ કરીએ. એ પણ એક અસરકારક માહિતીના આદાન-પ્રદાન માટે એક ઉદ્દીપક તરીકે સાબિત થઈ શકે છે કે બાળકને એવું લાગે છે કે આઈ કેન મતલબ હું કરી શકું છું. તે તમારી સાથે કનેક્શન પણ બેસે છે. સાથે-સાથે ઘણી વખત કેવું કરતા હોય છે શિક્ષક મિત્રો કે આપણે આ ઘણું બધું શીખવાડવાની ઈચ્છા હોય છે. હે ને? કે હું આ શીખવાડું, રહી ના જાય અથવા તો હું એને મદદ કરું. મારી મદદની એમને જરૂર પડશે બેસ્ટ કરવા માટે. પણ ઘણી વખત શિક્ષક મિત્રો એવું નથી હોતું. એક લેવલ સુધી બાળકો આપણી સાથે ભણે છે અને પછી આપણે એને એક લેવલ સુધી આપણે એમને પહોંચાડ્યા પછી આપણે એમને થોડા ટાઈમ માટે એમને ખુલ્લા મૂકવા જોઈએ. જેથી કરીને ખુદ પણ પોતાની રીતે વિચારી શકે, સમજી શકે વસ્તુઓનું. નહીંતર એ શિક્ષક ડિપેન્ડન્ટ થઈ જશે અથવા તો વાલી ડિપેન્ડન્ટ થઈ જશે આગળ જઈને, કે એમની સલાહ મુજબ કે એમના ગાઈડન્સ મુજબ આગળ ના વધી શકે. તો શિક્ષક મિત્રો બાળકોને અમુક લેવલ પછી સમજાવ્યા પછી આપણે એમને ખુદ વિચારવા માટે ટ્રિગર કરવા પણ ખૂબ જ જરૂરી બની જાય છે. તો આ જોઈએ આપણે ચોથી પ્રેક્ટિસિસ. તો એના ઉપર આપણે વિચાર કરીએ કે હવે 21st સેન્ચુરી એજ્યુકેટર શું છે? આપણે જે ચોથી પ્રેક્ટિસ સુધી પહોંચ્યા છે, તો શરૂઆતથી અત્યાર સુધી જે ઇન્ક્લુઝિવ એન્વાયરમેન્ટથી લઈ કમ્યુનિટીને સમજવાની વાત થઈ. અહીંયા આપણે જોઈએ કે અસરકારક પદ્ધતિથી વાત કરી. એવી કઈ બાબતો છે કે 21st સેન્ચુરી જે 21st સેન્ચુરી એજ્યુકેટર છે તે પોતાનામાં લાવે છે. હે ને? તમે બી વિચારો કે તમે તમારા ક્લાસરૂમને કેવું જોવા માંગો છો? તમે આગળ કેવો અપ્રોચ લઈને જવા માંગો છો? બાળકોને તમારી બી એવી ઈચ્છા હશે કે હું બાળકોને એકદમ અર્થપૂર્ણ અને મનોરંજક ક્લાસરૂમ પ્રદાન કરું. એમને બી મજા આવે તમારા ક્લાસમાં. પણ હોઈ શકે તમે પણ એમાં કોઈ પડકાર અનુભવતા હોય, તમને બી કોઈ ચેલેન્જ આવતો હોય, બની શકે છે. હું રિક્વેસ્ટ કરીશ કે તમને બી જે આ અસરકારક અને મનોરંજક ક્લાસરૂમ બનાવવા માટે જે તમને પડકારો આવે છે, એ પણ તમે નોટમાં લખો પોઈન્ટ કરીને. અને હવે હું તમને રિક્વેસ્ટ કરીશ કે એ જે તમે પડકારોનું લિસ્ટ બનાવ્યું છે, એ પડકારોને સોલ્વ કરવા માટે, એને આગળ લઈ જવા માટે તમને શું લાગે છે? તમે શું કરી શકો છો? તો તમારા આઈડિયાઝ પણ નોટ કરો. મને આશા છે કે તમે એ રિફ્લેક્ટિવ જર્ની પૂરી કરી હશે, તમારા ચેલેન્જીસ અને તમારા આઈડિયાઝ પણ લખ્યા હશે અને આ તમને ખૂબ જ કામ આવવાના છે, બરાબર? તો એને જ સાથે લઈને આપણે આગળ વધીએ આપણી 5મી પ્રેક્ટિસ ઉપર. તો અહીંયા જે પ્રમાણે તમે પિરિયોડિક ટેબલ જોઈ શકો છો, તો અહીંયા બંને પિરિયોડિક ટેબલ જ છે, પણ બંનેમાં કંઈક ફરક છે. તમે આઈડેન્ટિફાય કરો કે શું ફરક છે? રાઈટ. તો ઉપરનું જે જુઓ છો એ એકદમ સામાન્ય પિરિયોડિક ટેબલ છે, જે આપણને કદાચ પાઠ્યપુસ્તકમાં આવતું હશે અને આ બીજું છે કંઈક અલગ નવીન પ્રકારનું છે. એમાં કોઈ વ્યક્તિઓના ફોટોઝ કે એવું દેખાય છે, રાઈટ? તો અહીંયા શું છે કે એક શિક્ષકે એવો પ્રયત્ન કર્યો હતો, એવી એક્ટિવિટી કરી હતી કે બાળકોને ટેકનોલોજી સાથે જોડી દીધા હતા. એટલે આ જે ચેપ્ટર આવતું હતું આવર્ત કોષ્ટક વિશે, તો એમણે ટીચરે અઠવાડિયા પહેલાં કીધું કે હવે જે લિથિયમ એટલે LI માની લ્યો કે LI કરીને કોઈ છોકરીનું નામ છે લીના, તો લીનાને ફેસબુક ઉપર કનેક્ટ કરું, તો વોટ્સએપ ઉપર કનેક્ટ કરું અને જો થઈ જાય કનેક્ટ, તો એમને એમાં ટિક કરી દેવું. તો આ પ્રમાણે ફેસબુકનો પેજનો, યુટ્યુબનો, વોટ્સએપનો ઉપયોગ કરીને બાળકોને એકબીજા સાથે કનેક્ટ કરીને લર્નિંગ કરાવી હતી. અને અઠવાડિયા પછી આ જ જે એમના જે કનેક્શન હતા, ફ્રેન્ડ્સ હતા બધાને, એ બધાને એક સાથે ઊભા રાખીને એમને આવર્ત કોષ્ટક સમજાવ્યો હતો. તો આ હતી કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ કોમ્પ્લેક્સથી કોમ્પ્લેક્સ વસ્તુ આપણે ખૂબ જ સરળતાથી બાળકોને સમજાવી શકીએ છીએ. તો અહીંયા આપણે ફરીથી રિફ્લેક્ટ કરીએ કે ટેકનોલોજીનો શું ફાળો હોય છે આપણી લર્નિંગ્સમાં અને આપણા જે ટીચિંગ એક્સપિરિયન્સ છે એમાં. સાથે-સાથે તમે 21st સેન્ચુરી સ્કિલ્સ વિશે પણ વિચારી શકો છો. એક 21st સેન્ચુરી એજ્યુકેટર તરીકે તમારા ક્લાસરૂમને ઓર અસરકારક બનાવવા માટે ટેકનોલોજી છે એ ખૂબ જ હેલ્પફુલ થઈ રહ્યા છે. અને ટેકનોલોજી સાંભળતા આપણને મગજમાં ઘણું બધું આવવા માંડે છે. કમ્પ્યુટર્સ છે, કોડિંગ છે, નવી-નવી એપ્લિકેશન અને સોફ્ટવેર છે. પણ ઘણી વખત કેવું હોય શિક્ષક મિત્રો, શરૂઆત કરવા માટે એક પ્રયત્ન જ કાફી હોય છે. તો આપણે પ્રયત્ન જ કરવાની છે. જેમ કે અહીંયા એક શિક્ષકે કીધું હતું કે તમે કરીને લઈ આવો. એમાં શિક્ષકે પોતાની કોઈ નવી મેથડ ઉપયોગ નથી કરી. એમણે એક ટેકનિક બતાવી, બાળકોને ટેકનોલોજી સાથે કનેક્ટ કરી અને ક્લાસરૂમમાં ભણાવ્યું હતું. તો તમારે વિચારવાનું છે કે તમારા વિષયલક્ષી તો તમારા ઇન્ટરેસ્ટ મુજબ તમે કેવી રીતે ટેકનોલોજીનો સમાવેશ કરી શકો છો તમારા ભણતરમાં.
જો તમે અમુક તાલીમના ભાગ હશો, તો તમને ખ્યાલ હશે કે કેવી રીતે આપણે Kahoot એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો, સ્ક્રેચનો ઉપયોગ કર્યો હતો, ક્વિઝિસનો ઉપયોગ કર્યો હતો, આપણી ટીચિંગ લર્નિંગ એક્સપિરિયન્સને ઓર ઇન્ટરેસ્ટિંગ કરવા માટે. એ શું હતું? ટેકનોલોજીનો ઉપયોગ. અને જો તમે કરી તો તમને ખ્યાલ હશે કે કેવું એક માહોલ બની ગયું હતું કે એક એક્સપિરિયન્સ ક્રિએટ થયો હતો કે તમે બધા એક્સાઇટેડ થઈ ગયા હતા, રાઈટ? તો એક કોમ્પિટિશન માટે અથવા તો એક નવું લર્નિંગ માટે, એક સેન્સ ઓફ અચીવમેન્ટ માટે પણ આ વસ્તુ હેલ્પ કરે છે. સાથે સાથે ટેકનોલોજીનું તો તમારું નોલેજ વધારે જ છે, તો આ એક પ્લસ પોઈન્ટ થઈ જાય છે. તો આપણે 5મું જે પ્રેક્ટિસ છે એમાં એ જ આવે છે કે 21st સેન્ચુરી સ્કિલ્સ તરીકે આપણે કેવા સંસાધનનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે તમે કોઈ પણ તમારા લર્નિંગ એક્સપિરિયન્સને ઈઝી બનાવવા માટે જીશાલા એપનો પણ ઉપયોગ કરતા હશો, રાઈટ? તો અલગ અલગ આકર્ષક બનાવવા માટે તમે કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરો છો, પીપીટીસ બનાવો છો, વિડીયોઝ બતાવો છો, સાથે સાથે કોઈ વસ્તુ રૂબરૂ જઈને તમે એમને બતાવો છો. તો આ બધી બાબતોનો સમાવેશ થાય છે. સાથે સાથે તમે જોશો કે તમે કેવી રીતે ગૂગલનો ઉપયોગ કરો છો, રાઈટ? કે ગૂગલનો તમે બધા જ ઉપયોગ કરો છો અને આઈ થિંક ભણાવવા માટે પણ તમે કરતા જ હશો. અમુક વિડીયોઝ બતાવવા માટે, સર્ચ કરીને બતાવવા માટે. એટલે ટેકનોલોજીની ઉપલબ્ધતા છે, તો આપણે લર્નિંગ માટે પણ કેવી રીતે કરી શકીએ, તે આપણે વિચારવાની જરૂર છે. કારણ કે ટેકનોલોજી ઘણી બધી સમસ્યાનું સમાધાન કરી શકે છે. આગળ વધતા આપણે જોઈએ પ્રેક્ટિસ વિશે. તો અહીંયા જે તમે ફોટો જોઈ શકો છો તે રણજીતસિંહ ડીસેલ છે. તો અહીંયા જ્યારે આપણે પ્રગતિશીલ પરિવર્તન વિશે વાત કરી જ રહ્યા છે, તો અહીંયા હું એમના વિશે બી ચર્ચા કરવા માંગીશ કે આ જે સર છે એમણે પોતાની ઇનોવેશન આઈડિયાઝ, ટૂલ્સ અને અલગ અલગ મેથોડોલોજીથી કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી અનેક બદલાવ લાવવાની શરૂઆત કરી છે, તેના વિશે પણ ચર્ચા કરીએ. મહારાષ્ટ્રના સોલાપુરના પ્રાથમિક શાળાના શિક્ષક રણજીતસિંહ દિસેલને 2020માં ગ્લોબલ ટીચરનો પ્રાઇઝ મળેલો હતો. તો આ જે ડીઝલ સર છે એમણે કાર્ય એવું કરેલું હતું કે છોકરીઓના શિક્ષણ માટે એમને પ્રોત્સાહન આપ્યું હતું કે ગર્લ્સ એજ્યુકેશન, કે એ જગ્યામાં બાળકીઓને શાળામાં ભણવા નહોતું મળી રહ્યું. તેમણે પ્રોત્સાહન આપવા માટે, વધુ શાળામાં બોલાવવા માટે, સારી લર્નિંગ મેથડ પ્રોવાઈડ કરવા માટે, સાથે સાથે એક બીજી ઇનોવેશન વસ્તુ એમણે યુઝ કરી જે છે QR કોડેડ ટેક્સ્ટ બુક. તો QR કોડથી તો આજે આપણે બધા જ અવેર છે કે કેવી રીતે એને સ્કેન કરીને આપણે કોઈ પણ માહિતી મેળવી શકીએ છીએ, રાઈટ? તો QR કોડેડ પાઠ્યપુસ્તકમાં પણ એડ કરવા માટે આ સૌપ્રથમ શિક્ષક હતા. એ તો એમના આઈડિયા માટે એમને 2020માં ગ્લોબલ ટીચર પ્રાઇઝ એનાયત કરવામાં આવેલી હતી. ત્યારબાદ જૂન 2020થી જૂન 2024ના સમયગાળા માટે એમને વિશ્વ બેંક શિક્ષકના સલાહકાર તરીકે પણ એમને નોંધણી કરવામાં આવી છે. તો અત્યારે એ કાર્ય કરી રહ્યા છે. તો જે પ્રમાણે તમે જોઈ શકો છો કેવી રીતે રણજીતસિંહ સરે પણ પોતાની ઇનોવેટિવ આઈડિયાઝ અને મેથોડોલોજી ઉપયોગ કરી બદલાવની શરૂઆત કરી. અને એવું જ નહીં, જે વિસ્તારમાંથી, જે બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા એ બાળકોને પણ એન્હાન્સ કર્યું અને ટેકનોલોજી સાથે કનેક્ટ કર્યું, રાઈટ? તો અહીંયા શું થયું? ડિજિટલ લર્નિંગ જે પ્લેટફોર્મ હતું એને લઈને લર્નિંગમાં આવી ગયા, રાઈટ? તો વિદ્યાર્થીઓને પણ પોતાના વ્યક્તિગત કાર્યક્રમો વિશે જાણકારી રહે છે. QR કોડેડ પાઠ્યપુસ્તક હોય તો પોતાની સ્પીડ મુજબ ઘરેથી પણ એ લોકો ભણી શકે છે. તો એ શેનો આઈડિયા હતો? એ ટેકનોલોજીને ભણતર સાથે એડ કરવાનો આઈડિયા હતો. તો આ છે આપણી આગળની પ્રેક્ટિસીસ, રાઈટ? તો ઘણું પ્રેરણાદાયક છે, નહીં? તો જે રણજીતસિંહ સરની જે આપણી સ્ટોરી છે એ પણ ખૂબ પ્રેરણાદાયી છે. આપણી પાસે પણ એમાં ઘણા બધા આઈડિયાઝ હોય છે કે શિક્ષક મિત્રો, તો તમને બધાની વિનંતી કરીશ કે તમે પણ આ આઈડિયાઝ તમારા ક્લાસરૂમમાં ઇમ્પ્લિમેન્ટ કરો, લઈ જાઓ અને સાથે સાથે બીજા શિક્ષક મિત્રો સાથે અને કમ્યુનિટી સાથે શેર કરો, જેથી કરીને એ લોકો પણ કંઈ નવું શીખી શકે અને પોતાની જે 21st સેન્ચુરી એજ્યુકેટર બનવાની જે યાત્રા છે એમાં સરળતાથી આગળ વધી શકે. ઘણા લોકોને એવું પણ લાગતું હોય છે કે જે ટેકનોલોજી છે એ બાળકોથી દૂર રાખવી જોઈએ, એના માટે બહુ સલામત નથી, સારું નથી. પરંતુ જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તો આપણને રિયલાઇઝ થાય છે કે ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયું છે. એને આપણે આપણાથી અલગ નથી કરી શકતા. બાળકો આજે સ્માર્ટ ટીવી ઉપર કેવી રીતે ભણે છે? સ્માર્ટ ટેકનોલોજીના કારણે. એમની હાજરી પણ સ્માર્ટ ટેકનોલોજીના કારણે લેવામાં આવે છે. તો હોય છે કે ભવિષ્યમાં એમનું ભણતર પણ, એમની પાસે પણ કોઈ ડિવાઇસ હશે ને એમને ભણવાનું હશે. તો ટેકનોલોજીથી આપણે દૂર તો નહીં રાખી શકતા, પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેમ એ લોકોની લર્નિંગ સારી કરી શકીએ છીએ એના માટે વિચારીને કાર્ય કરવું જોઈએ. તો આ છે આપણી 5મી પ્રેક્ટિસ. આગળ વધી છેલ્લી પ્રેક્ટિસ તરફ જઈ રહ્યા છે અને એના પહેલાં હું તમને વિચારવા કહીશ કે 21st સેન્ચુરી એજ્યુકેટર વિશે હવે તમારા વિચારો શું છે?
તો અહીંયા જે પ્રમાણે તમે જોઈ શકો છો કે એજ્યુકેટર એટલે કે ટીચર ટ્રેનિંગનો પ્રોગ્રામ થયેલો અને એમાં જે 4 ફીડબેક છે એની ટેકનિક વાપરવામાં આવેલી હતી. સૌપ્રથમ તો ફીડબેક એટલે શું? ફીડબેક એટલે પ્રતિસાદ. એમાં તમે શું સારું કરી રહ્યા છો? શું તમને ઓર વધારે સારું કરવાની જરૂર છે? કોઈ સારા સજેશન અને ઓવરઓલ તમારું કાર્ય કેવી રીતે પોઝિટિવ થઈ રહ્યું છે, તો એ પ્રમાણે ફીડબેક તમને આપવામાં આવે છે. અને ફીડબેક કોઈ પણ વ્યક્તિને પોતાના કાર્યને સારી રીતે કરવા માટે મોટિવેટ કરી શકે છે અને કેવી રીતે ઓર સારું કરવું એના માટે ગાઈડ કરી શકે છે. તો આ જે ફીડબેક છે એના પણ 4 પ્રકાર છે જે આ ટ્રેનિંગમાં ઉપયોગ કરવામાં આવેલા હતા. સૌપ્રથમ એ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે 2 એજ્યુકેટર એટલે કે 2 ટીચર એકબીજા સાથે વાત કરી રહ્યા છે કે હું જે છે પોતાના ઉપર રિફ્લેક્શન નથી કરી શકતો, હું પોતાના વિશે ચિંતન નથી કરી શકતો અને હું પાછળ રહી જઈશ જો મારી જાતને અપડેટ નહીં કરું તો. ત્યારબાદ બીજા શિક્ષક પણ એવું કહે છે કે મેં પણ અત્યારે ઘણી બધી પ્રેક્ટિસીસ કરી રહી છું. હું જો ઓર અપડેટ નહીં થાઉં તો હોઈ શકે કે મારું ભવિષ્ય, મારા બાળકોનું ભવિષ્ય પણ ક્યાંક અસર કરી શકે. તો આ શું થયું? સેલ્ફ ફીડબેક કે તમે તમારી જાતને જ ફીડબેક આપો છો. કારણ કે આપણને ઘણીવાર ખબર હોય છે કે આપણે શું સારું કરી રહ્યા છે અને કે આપણી વધારે સારું કરવાની જરૂર હોય છે. તો આ છે સેલ્ફ ફીડબેક. ત્યારબાદ ફીડબેક ફ્રોમ સ્ટુડન્ટ્સ અથવા તો જે બીજા પાર્ટિસિપન્ટ ટીચર્સ છે એની પાસેથી ફીડબેક લઈએ. ઘણી વખત શિક્ષક મિત્રો આપણે ભણાવતા હોય ને તો આપણી ટેકનિક આપણી પાસે હોય છે પણ બાળકોની જરૂરિયાત પણ આપણે સમજીએ એ લોકો કેવું કેપ્ચર કરી રહ્યા છે, એમને શું સારું લાગી રહ્યું છે, એમને બીજે પાસે એમના બી પાસે કોઈ નવા આઈડિયાઝ હોય તો એ પણ આપણે જાણી શકીએ છીએ. જેમ કે તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે અહીંયા બાળક ચર્ચા કરી રહ્યું છે કે જે શિક્ષકે વિડીયો બતાવ્યો હતો એમનાથી એમનું લર્નિંગ ઇઝી થઈ ગયું. બીજો બાળક એવું કહે છે કે જે વિડીયો હતો એ બીજી કોઈ ભાષામાં હતો, હોય છે કે રિજનલ ભાષામાં હોત તો મને બહુ જલ્દી સમજાઈ જાય. તો બીજો વિદ્યાર્થી એવું પણ વાત કરે છે. તો અહીં શું જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓની લર્નિંગ તો ઇઝી થઈ રહી છે વિડીયોથી, પણ હોઈ શકે કે જો તમે રિજનલ એટલે કે હાલ આપણે ગુજરાતીમાં બતાવત તો તમને ઓર સારી રીતે સમજાય. તો આ પણ વિદ્યાર્થીઓ સાથે તમે જ્યારે ચર્ચા કરશો ને ત્યારે તમને ફીડબેક મળશે અને એ ફીડબેક તમારી ટીચિંગ લર્નિંગ એક્સપિરિયન્સને ઓર સારું બનાવશે. રાઈટ? તો આ છે ફીડબેકનો બીજો પ્રકાર. ત્રીજો ફીડબેક આવે છે કે આપણે કલીગ્સ આપણી સાથે જે સાથે કાર્ય કરી રહ્યા છે એમની પાસેથી ફીડબેક લેવું. ઘણી વખત કેવું થતું હોય છે શિક્ષક મિત્રો કે આપણા પાસે જે આપણી સાથે જે બીજા શિક્ષક મિત્રો કાર્ય કરતા હોય એમની પાસે બી ઘણી બધી સારી પ્રેક્ટિસીસ હોય, એમને બી ઘણા બધા આઈડિયાઝ હોય અથવા તો આપણા આઈડિયાઝ એમને બી ઘણું સારી રીતે હેલ્પ કરી શકતા હોય. આપણે ક્રોસ લર્નિંગ કરવી જોઈએ અને ઘણી વખત આપણને એવું બી જાણવા મળે. જેમ કે હું મારી જ વાત કરું તો હું થોડા સમય પહેલાં ખૂબ જ નીચા અવાજે વાત કરતી હતી ધીમે, અને જ્યારે આપણે ઘણી વખત ક્લાસરૂમમાં જઈએ શિક્ષક મિત્રો સાથે ચર્ચા કરીએ ત્યારે એ અવાજ લાસ્ટ બેન્ચ સુધી પહોંચવો જોઈએ. તો આ મને ક્યારે ખબર પડી કે મારો અવાજ ધીમો થાય છે? હોઈ શકે કે સામેવાળા શિક્ષક મિત્રો કે બાળકો ખુલીને વાત ના કરે, પણ જે બીજા શિક્ષક મારી સાથે છે એ મને બહુ સારી રીતે કહી શકશે કે તારો અવાજ પાછળ નહોતો આવતો, તો એ થોડી વાર લાઉડ કરજે. તો આ તે મારી વાત. તો જે આપણે સાથે બી બીજા શિક્ષક મિત્રો છે એ તમને બહુ સારી રીતે આગળ ગાઈડ કરી શકશે. તમારી ટેકનિક્સ એમને હેલ્પફુલ થશે ને એમની તમને હેલ્પફુલ થશે. તો આ જે છે એ પિયર ફીડબેક બી કહી શકો જે તમારે કલીગ્સ અને સ્ટાફ પાસેથી તમે લઈ શકો છો. ચોથો ફીડબેક આપણે જોઈએ તો જે ઇન્સ્ટિટ્યૂટ છે, તમારા હેડમાસ્ટર છે એમની પાસેથી ફીડબેક લેવો, પ્રિન્સિપલ પાસેથી. તો ઘણી વખત કેવું હોય શિક્ષક મિત્રો કે વિઝન જેમ આગળ વધીએ એમ અલગ-અલગ બધાના અલગ-અલગ વિઝન હોય, રાઈટ? વિદ્યાર્થીનું વિઝન અલગ હોય, શિક્ષકોનું વિઝન અલગ હોય, હેડમાસ્ટરનું અલગ હોય, હે ને? ગવર્મેન્ટનું બી અલગ હોઈ શકે. લાઈક બધાના અલગ-અલગ વિઝન હોઈ શકે. તો આપણે બધા સાથે મળીને કાર્ય કરતા હોય તો આપણે એ વિઝનને પણ સમજવાની જરૂર પડે છે. તો અહીંયા કેવી રીતે પ્રિન્સિપલ વાત કરે છે કે ઘણી વખત જરૂરી હોય છે કે બાળકો પંક્ચ્યુઅલ રહે, એટલે કે શાળામાં સમયસર આવે. તો એ પણ એક વાતચીત છે કે જે સર કરી રહ્યા છે કે આપણે વધારે ધ્યાન રાખવું જોઈએ. તો આવા ફીડબેક પણ તમને જે સિસ્ટમમાં છે એ તમને મળતા રહેશે. તો આ છે આપણે ઇન્સ્ટિટ્યૂટ અથવા હેડ ફીડબેક. તો જે પ્રમાણે અહીં આપણે જોયું કે રિફ્લેક્ટિવ પ્રેક્ટિસીસ બહુ જ જરૂરી હોય છે. અત્યારે જે આપણે ફીડબેકની ચર્ચા કરી તો આ 4 પ્રકારના ફીડબેક રિફ્લેક્ટિવ પ્રેક્ટિસીસમાં આવે છે. અને આપણે ગમે એટલું સારું કામ કરતા હોઈએ, આપણે જ્યારે રિફ્લેક્શન ના થાય ને તો એ ઓર સારું બનતા અટકી જાય છે, રાઈટ? આપણે જે સારી પ્રેક્ટિસ કરી છે સારી જ રહી જાય છે. એ ધીમે-ધીમે ઓર ઇમ્પ્રૂવ થવા માટે એને અડચણ પડે છે. તો આપણે હંમેશા રિફ્લેક્ટિવ પ્રેક્ટિસીસને અપનાવવી જોઈએ. જેનાથી તમે પોતાની જે સ્ટ્રેન્થ છે એટલે કે હરેકની પોતાની એક સ્ટ્રેન્થ હોય, એક પોતાની એક ક્વોલિટી હોય, તો એમની ક્વોલિટી વિશે જાણવા મળે. આપણા બાયસીસ હોઈ શકે કે આપણે બાયસ કરતા હોય કોઈ જેન્ડરમાં, કોઈ સ્કૂલમાં, હે ને? કોઈ રિજનમાં, તો આપણને એ ખ્યાલ આવે કે આપણે કઈ રીતના બાયસીસ
કરી શક્યા હોય, ભલે ઇનડાયરેક્ટલી કરતા આપણે ચાહીને ના કરતા હોય, પણ એ બાયસીસ થતા હોય, તો આપણને બાયસીસ વિશે ચર્ચા કરી શકીએ. સાથે સાથે આપણે બાળકોને બી સમજી શકીએ. સાથે સાથે જે ચેલેન્જીસ આવે છે, આપણને પડકાર આવે છે, તેને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. હે ને? અને આપણા જાતને કેવી રીતે આપણા ઉપર કામ કરવું જોઈએ, એના વિશે પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ. આ જ કારણોસર આપણે ફીડબેકની પણ વધારે રિફ્લેક્ટિવ પ્રેક્ટિસીસ અપનાવવી જોઈએ. 21st સેન્ચુરીના એજ્યુકેટરની વાત કરીએ તો 21st સેન્ચુરી એજ્યુકેટર એ એક રિફ્લેક્ટિવ પ્રેક્ટિશનર છે, જે લાઈફ ટાઈમ શિક્ષણમાં પોતાની સક્રિયપણે એક્ટિવલી ફીડબેક લેવાની પ્રક્રિયા ચાલુ રાખે છે. તો આપણે પણ 21st સેન્ચુરી એજ્યુકેટર બનીએ અને આપણે પણ રિફ્લેક્ટિવ પ્રેક્ટિસીસને પ્રાધાન્ય આપીએ. જ્યારે આપણે એવું કરીશું તો આપણી ભૂલો, આપણી નિષ્ફળતા બધાને આપણો સામનો કરી શકીશું અને ફેસ કરી શકીશું અને સમજી શકીશું. સાથે સાથે આપણામાં એક કોન્ફિડન્સ આવશે કે સામેવાળાને પ્રશ્ન પૂછી શકીશું કે આના માટે હું શું કરી શકું? આપણે અટકતા હોય તો ઘણી વખત આપણને કોન્ફિડન્સ નથી હોતો કે હું આ નહીં કરી શકું, એવું થાય. હે ને? બીજક હોય છે. જો તમે ફીડબેક પૂછો, તમને તમારા પ્રશ્ન પૂછવાની સ્પેસ મળશે, સાથે જવાબ મળવાના ચાન્સીસ પણ વધી જશે. તો આપણે હંમેશા રિફ્લેક્ટિવ પ્રેક્ટિસીસ રાખવી જોઈએ કે શું આપણે સારું કરી રહ્યા છીએ અને શું ઓર સારું કરી શકીએ આપણે. એનાથી તમે એ બી સમજી શકશો કે તમારી પાસે જે ઉપલબ્ધ સાધનો છે, સંસાધનો છે, એનો ઉપયોગ કેવી રીતે સારી રીતે કરી શકશો. તો અહીંયા આપણી 5 પ્રેક્ટિસીસ આપણે સમજી. તો આગળ વધીએ આપણે સારાંશ ઉપર. આપણે આ સેશનમાં આપણે 5 પ્રેક્ટિસીસને શીખ્યા. તો વન બાય વન જોઈએ કઈ 5 પ્રેક્ટિસીસ વિશે આપણે ચર્ચા કરી. સૌપ્રથમ જે પ્રમાણે તમે જોઈ શકો છો કે આપણે ચર્ચા કરી કે બાળકો અલગ-અલગ કન્ટેક્સ્ટ, અલગ-અલગ બેકગ્રાઉન્ડથી આવતા હોય છે. એને કેવી રીતે આપણે સમાવિષ્ટ કરીને સમજીને આપણે એક સારા 21st સેન્ચુરી એજ્યુકેટર બની શકીએ છીએ. બીજી પ્રેક્ટિસમાં આપણે વાત કરી કે કેવી રીતે એક સેફ, ઇન્ક્લુઝિવ અને નર્ચરિંગ એન્વાયરમેન્ટ ક્રિએટ કરીને બાળકોનો એક લર્નિંગ એક્સપિરિયન્સને ઓર એન્હાન્સ કરી શકીએ, જેથી બાળકો ખુલીને તમારી સાથે વાતચીત કરી શકે, ઓર સારું શીખી શકે. ત્રીજી પ્રેક્ટિસમાં આપણે ચર્ચા કરી કે કેવી રીતે માર્ક્સ અને સિલેબસ કરતાં રિયલ લાઈફ ઉપયોગ, જે કોઈ પણ સિલેબસ છે એનો રિયલ લાઈફ ઉપયોગ તમે સમજાવો તો કેટલું ફટાફટ સારી રીતે બાળક પ્રેક્ટિકલી સમજી શકે છે અને લાઈફ ટાઈમ એમને યાદ રહી જાય છે. ચોથી પ્રેક્ટિસીસમાં આપણે કેવી રીતે ટેકનોલોજીના માધ્યમથી આપણે એક ખૂબ જ સારો એક્સપિરિયન્સ આપણા બાળકોને આપી શકીએ છીએ. જેમ કે તમે ફોટોમાં પણ જોઈ શકો છો. તમે કહેશો કે આ પતંગિયું છે. પણ અગર પતંગિયાના જ ફોટામાં તમે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એમાં નામ લખશો ટેક્સ્ટથી, તો એમને બહુ સારી રીતે સમજાશે. તો ટેકનોલોજીના ઉપયોગ વિશે આપણે વાત કરી. અને હમણાં જે છેલ્લી પ્રેક્ટિસ આપણે જોઈ એ હતી કે કન્ટિન્યુઅસ ફીડબેક, જે રિફ્લેક્ટિવ પ્રેક્ટિસીસની આપણે વાત કરી કે ટીચરે હંમેશા રિફ્લેક્ટિવ પ્રેક્ટિસીસ અપનાવવી જોઈએ અને પોતાની સેલ્ફ રિફ્લેક્શન ઉપર આગળ કાર્ય કરવું જોઈએ. તો શિક્ષક મિત્રો, મને આશા છે કે આજના વેબિનારમાં તમે 5 21st સેન્ચુરી એજ્યુકેટરની પ્રેક્ટિસીસને સમજી અને કેવી રીતે સૌથી સારું 21st સેન્ચુરી એજ્યુકેટર બની શકાય છે, એના વિશે સમજવાની યાત્રા શરૂ કરી દીધી છે. તો હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે જે તમે આજે નોટ્સ લીધી છે, એ નોટ્સ વિશે તમે ખૂબ સારી રીતે તમે વિચારો, ચિંતન કરો અને ત્યારબાદ એ જે પ્રેક્ટિસીસ છે તમારા ક્લાસરૂમમાં ધીમે ધીમે લઈ જાઓ અને જુઓ કે કેવી રીતે માહોલ તમે બદલાઈ રહ્યા છો. તો 21st સેન્ચુરી એજ્યુકેટર બનવા માટે આપ સૌ શિક્ષક મિત્રોને ઓલ ધ બેસ્ટ. અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ક્વેસ્ટ ટેલેન્ટ્સ ટીમને રીચ આઉટ કરી શકો છો, તો કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. આભાર.